જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આપણે જવાનું છે અમદાવાદ, એ તો તમને ખબર જ છે. તો હાલો બધા અમદાવાદ. તો હવે આપણે બેસી જઈએ બસમાં. આપણે પહેલી સીટે જ બેસવાનું છે. અહીંથી બધે આપણને કાચમાંથી આગળ દેખાય. આપણે પહેલી બસમાં છે ને પહેલી સીટે જ બેસવાની બહુ મજા આવે. આ બાજુ સાહેબુન બધા ઊભા છે અને છોકરાઓ બધા બેઠા છે. તો પાછળવાળા બધા બેઠા છે. ઠેલાન બધું ઉપર ચડાવી દીધું છે, એટલે નીચે કોઈને પગ રાખવામાં તકલીફ ન થાય. આપણે છે ને સીટુવાળી જ બસ છે, કેમ કે સોફાવાળી બસ હોય તો બધાય ન હમાય. તો આ પ્રવાસ સરકાર તરફથી છે, એટલે સરકારી બસ છે. હવે આપણે ચા પીવા આવ્યા છીએ. ચા રે બિસ્કુટ બધા ખાય છે અને આપણે પણ ખાવા મળ્યા છીએ. હવે આપણે મસ્ત હવાર પડી ગઈ છે અને હવે આપણે અમદાવાદ તરફ રવાના થઈ જશે. જો પડખે મસ્તીનો પુલ છે. અને આપણે નીચે રોડ ઉપર આવવા જઈએ છીએ, કેમ કે ઉપર બીજું કંઈક હાલું જતું છે. આપણે તો નીચે હાલવાનું છે. આગળ બીજી બસ પણ છે. આપણે કેટલી બધી બસો છે, 7-8 બસો છે આપણી. જો આગળ એક લાલ બસ હાલી જાય છે, એની આગળ એક લાલ બસ હાલી જાય છે. મસ્ત સુરેશ દાદા ઉજી જશે. હવે આપણે પાછા પુલ ઉપર આવી જશે. તો મસ્ત મોટી બિલ્ડિંગો દેખાવા માંડી, એટલે લગભગ અમદાવાદ આવી ગયું. હા, અમદાવાદ આવી ગયું. તો હવે બધા અહીંયા આવી જશે. આપણે અમદાવાદ પહોંચી જશે અને અહીંયા આપણે મેદાનમાં રમીએ છીએ બધાએ, કેમ કે જે સાયન્સ સિટી ખુલ્લી નથી, એટલે જે આપણે અંદર નથી જવાનું સાયન્સ સિટીમાં, કેમ કે નથી ખુલ્લી છે. અને આ બાજુ બધા ફોટા પાડે છે. અને જો કેટલી બધી બસો છે અહીંયા. 7 બસો હતી પ્રવાસની. જો બધા અહીંયા આવી જશે આપણે નાસ્તો કરવા. આપણે જે ઘરેથી નાસ્તો લાવ્યા હતા એવડું ખાવી છીએ. જો હજે એક બસ આવી. કેટલી બધી બસો આવી. હવે આપણે સાયન્સ સિટી ખુલી ગઈ, એટલે આવી જાય અંદર. આપણે જે અંદર તો હાવ નથી આવ્યા, પણ રસ્તામાં જે આવતું જાય એ આપણે જોતા જઈએ છીએ. જો અહીંયા બધું છે, વિમાન ને એવું બધું. એટલે વળતા આપણે સાહેબ એમ કહેશે કે વિમાનમાં બેસવાનું છે. અને અહીંયા ચંદ્રયાન પણ છે. જો આખું વિમાન તમે જોવો, એમાં 3D શો આવે અને એમાં પછી આપણે બેસવાનું. જો આ ચંદ્રયાન બીજું. જો આપણે અહીંયા સાયન્સ સિટી પડખે હવે આવી જશે. બધી જોવાનું છે અંદર. હજી તો અહીંયા આગળ સાહેબ એમ કહેશે કે પાર્ક આવશે, એમાં તો આપણે નથી જવાનું. બધા લાઈનમાં હેલા જાય છે, એટલે આપણે બધામાં હેલા જઈએ છીએ. અને જો અહીંયા આપણે છે ડુંગર છે નાનો એવડો, એમાંથી પાણી આવે છે. અને અહીંયા જો પાર્ક છે એક, સાહેબ એમ કહે છે. એની ઉપર સિંહ ને એવું બધું છે. જો સિંહ ને દીપડો ને ચક્રબાજ ને ગીધ ને એવું બધું છે. અને અહીંયા પાણીના ફુવારા, નેચર પાર્ક. તમે પણ અહીંયા આવજો. અને અહીંયા જો લાકડાના મસ્ત બનાવેલું છે પાળી. જો આ મોટો જબરો પૃથ્વીનો ગોળો છે, એમાં કામકાજ ચાલુ છે. જે એટલે આખો પૂરો બન્યો નથી, પણ એની આગળ પણ એક પૃથ્વીનો ગોળો છે, એમાં બધું સેટિંગ થઈ ગયું છે, એટલે એમાં ત્યાં જવાનું છે. જો કેવડો મોટો પૃથ્વીનો ગોળો છે. જો આપણે અહીંયા મોટી જબરી માછલી છે.
પૂંછડું આ બાજુ અને મોઢું આ બાજુ, વચ્ચેથી ગાયબ. અહીંયા બધું આવું છે એ આપણે હોટલ છે. અને અહીંથી આપણે જવાનું છે અંદર. બધા લાઈનમાં ઊભા રહી જશે. બધા લાઈનમાં હેલા જશે એટલે આપણે પણ લાઈનમાં જ રહેવું પડશે. જો હવે આપણે આ ઓટોમેટિક દાદરા છે એમાં બેસવાનું છે, નહીં ઊભું રહી જવાનું, પછી વહી જવાનું નીચે. બહુ મજા આવી ગઈ દાદરામાં તો. અને જો અહીંથી લાઈન દાદરા ઉપર ચડીને પાછી આવવાનું. જો ઉપર પાણી ભર્યું છે અને અહીંયા જો માછલી ઘર છે. કેવી મસ્ત મસ્ત માછલી છે, નાની ને મોટી ને રંગબેરંગી છે માછલી. ઉપર મોટી છે, નાની નાની છે ને મને તો બહુ ગમી. જો અહીંયા આપણે પૃથ્વીના ગોળામાં આવી જઈશું. બીજો પૃથ્વીનો ગોળો હતો એમાં. અને અહીંયા જો ઉપર માછલીઓ ટીંગાડી છે, નકલી માછલી. અને અહીંયા જો બીજા પણ માછલી ઘર છે. આપણે જેટલા પ્રવાસ હતા એટલા ને અહીંયા જ બેહાર્યા છે. અહીંયા જો ઉપર પણ માછલી ખોટી ટીંગાડી છે, એટલે એમ થાય કે અહીંયા બધી માછલી ઘર છે. ને તો આપણને ફોન નહોતા લઈ જવા દેતા, એટલે ત્યાં વિડીયો નહોતો ઉતાર્યો. અને પાછા અહીંયા આવી જાય છે આપણે જમવા, કેમ કે બપોર થઈ ગયું છે એટલે અહીંયા જમવાનું પણ છે. એટલે આવી જાય આપણે જમવા. અને લાઈનમાં આપણે ઊભા રહી ગયા. જો આ કંઈક જમવાનું આવું છે. રોટલી ને દાળ ભાત ને ભજીયા ને બધા જમવા બેસી ગયા. અને જમીને હવે આવી ગયા આપણે પાછા. બીજે ક્યાંક જવાનું છે મંદિરે, એટલે આપણે બેસી ગયા બધા બસમાં. અને મંદિર તરફ થઈ ગયા રવાના. બપોરનું ખાઈને આપણે બેસી ગયા, એટલે કાંઈ નાસ્તો કરવાની તો જરૂર નથી. તો હવે આવી ગયા આપણે મંદિરે. આ મંદિરનું નામ છે વૈષ્ણોદેવી મંદિર. આગળ લખ્યું હતું એટલે આપણને ખબર છે. આ તો મોટો પુલ છે, હાઈવે, એની પડખે જ છે આપણે મંદિર. જો આ ડુંગરાવાળું મંદિર છે. અને આપણે ચડવા માંડ્યા હવે ડુંગરો. જો આ મંદિર છે નાનું એવડું. અને અહીંથી જો બધું દેખાય છે ડુંગર ઉપરથી. હજી આખો ડુંગર તો નથી ચડ્યા, તોય તે દેખાય છે ડુંગર. જો અહીંથી બધાનો લગભગ ફોન લઈ લેશે આગળથી. એટલે હવે જો આપણે હાલા મીડા. જો અહીંયા બધી ચેતવણી છે, નાથી નથી લેતા ફોન. આગળથી ફોન લઈ લીધો તો આપણે, એટલે તમને દર્શન કાંઈ ન થયા. અને જો પાછા બસમાં બેસી ગયા. જો અહીંથી નહીં કેવડી મોટી બિલ્ડિંગો દેખાય છે. અને હવે આપણે આવી ગયું મોટું જબરું વિમાન, મોટું હાચુકલું. આપણે વિમાનમાં બેઠા હતા, પણ ના આપણે ફોન નહોતા લઈ જવા દેતા, એટલે આપણે ફોન નહોતા લઈ ગયા ના. જો બધા વિમાન જોવે છે પાછળથી. જો કેવડું મોટું વિમાન છે. આપણે શોનું મૂક્યું છે વિમાન નાકા કશે. જો આપણે કેવડું મોટું છે. અને ભારતનો નકશો પણ દોર્યો છે. મોટું જબરું વિમાન છે, મેં તો પહેલી વાર જોયું. જો અહીંયા ટ્રાફિક પણ બહુ છે જવામાં સાયન્સ સિટી બાજુ. અને આવવામાં તો આપણે કાંઈ છે નહીં ટ્રાફિક, એટલે આપણે બસ મસ્ત મસ્ત હાલી જાય છે. અને આ ખટારો આવી ગયો. ખટારાની આગળ થઈ ગયા આપણે. જો અહીંયા તો નકરી 4 વ્હીલ ને ખટારા ને એવું બધું છે. અને બિલ્ડિંગ જો કેવડી મોટી છે. હવે આપણે ઘર તરફ પાછા રવાના થઈ જઈશું. અને હવે આપણે આવી ગયા સાંજની વાળું કરવા. જો આપણે જમવામાં આવશે. બધા જમવા માંડ્યા. પૂરી, શાક ને સંભારો. છાશ પણ હતી, પણ આપણે અત્યારે શરદી થઈ જાય એટલે છાશ કાંઈ નથી પીવી. સંભારામાં ગાજર પણ છે, મને તો બહુ ગાજર ભાવે.
તો હવે આપણે અમદાવાદથી જઈએ છીએ પાછા. સાયન્સ સિટીમાં બધું જોયું, ખૂબ જ મજા આવી અને ટાઈટ બહુ આવી ને આપણને થાક પણ લાગ્યો. અને થાક તો લાગ્યો પણ બહુ મજા આવી ગઈ આપણને. ફરી વખત જલ્દી પ્રવાસ થાય અને આપણે ફરવા જઈએ પાછા. તો તમને પછી મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા જ નહીં. બાય બાય.